વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સાચું કેજો, ચંદ્ર સરોવર બોલતા ઠાકોરજીની રાસલીલામાં ખોવાઈ જઈએ કે નહીં? અને આન્યોર બોલતા ઠાકોરજીની ગોવર્ધન લીલા આ નોરની લીલામાં મગ્ન થઈ જઈએ. આજે આપણે સાંજી લીલા એક નાટિકાના સ્વરૂપમાં ભાવ દર્શન કરીશું અને સાથે સાથે ચંદ્ર સરોવર અને આન્યોરની લીલાનું ચિંતન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સાંજી લીલાના દિવસો ચાલી રહ્યા છે. શ્યામ સુંદર માલણનું રૂપ ધારણ કરીને પ્યારીજુ પાસે પધારે છે. તે એક નાટિકાના રૂપમાં બાલપુષ્ટિમાં માસિક પત્ર જે બાલપુષ્ટિ આવે છે તેમાં ખૂબ સુંદર રીતે દર્શાવેલું છે. જે અગાઉ કર્યું હતું, પરંતુ આ ઠાકોરજીની ઈચ્છા હોય એવું લાગે છે, કારણ કે બધા પુસ્તકો ગોઠવતા સૌથી પહેલા આ જ પુસ્તક હાથમાં આવ્યું, એટલે આપણે તેમાંથી લઈ રહ્યા છીએ. ખૂબ જ આનંદ અપાવે એવું આ નાટિકાના સ્વરૂપમાં છે. માલણ ગૂંથી લાવી છે ફૂલડા. સ્થળ છે શ્રી વૃષભાનજીનો મહેલ અને પાત્રો છે શ્રી રાધાજી, ચંદ્રાવલીજી, માતા કીર્તિજી અને સખીઓ. દ્રશ્ય પહેલું. માતા કીર્તિજી મહેલના વિશાળ ઓરડામાં ગાદી તકીએ બિરાજે છે. પોતાની સખીઓ સાથે વાતોમાં મગ્ન છે. એટલામાં ત્યાં શ્રી રાધાજી પધારે છે. રાધાજી કહે, માં, અમારી પ્યારી સખી ચંદ્રાવલી હજી આવી નથી. એની રાહ જોતા અમને તો થાક લાગી ગયો. માતા કહે, અરે સામે જુઓ, આપની પ્યારી સખી જ આવી રહી છે. એટલે દોડતા દોડતા રાધાજી સામે જાય છે અને કહે છે, ચંદ્રાવલી, તે કેટલું મોડું કર્યું, હું ક્યારની તારી રાહ જોઉં છું. ચંદ્રાવલીજી જવાબ આપે છે, આજે સાંજીના દિવસો શરૂ થયા ને, હું ઘરે સાંજી પૂરવા રહી એટલે મોડું થઈ ગયું. સાંજીનું વ્રત હું દર વર્ષે કરું જ છું ને. તો રાધાજી કહે, ચંદ્રાવલી, તું આ સાંજીનું વ્રત શા માટે કરે છે? ચંદ્રાવલીજીએ જવાબ આપ્યો, બેન, સાંજીનું વ્રત આપણા માટે અતિ ઉત્તમ છે. આપણે ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી સાંજી પૂજન અવશ્ય કરવું જોઈએ. રાધાજી કહે, સાંજીનું વ્રત કરવાથી શું લાભ થાય? ચંદ્રાવલીજી જવાબ આપે છે, લાભ તો ઘણા થાય. સારું ઘર મળે ને મનગમતો વર મળે, સાસુ સસરા સારા મળે, ગૃહસ્થીના સર્વ સુખ મળે, પૈસા મળે, પતિ આપણા કયામાં રહે, જિંદગી આનંદમાં જાય. કહો બેન, કેવું ઉત્તમ વ્રત છે આ? રાધાજી જવાબ આપે, અતિ ઉત્તમ વ્રત છે. હું પણ મારા મૈયાની રજા લઈ આ વ્રત કરીશ. તો મને આ વ્રત કેવી રીતે કરવું તે બતાવજે ને. ચંદ્રાવલીજી કહે, હા, જરૂર બતાવીશ. ચાલો પહેલા મૈયા કીર્તિજી પાસે જઈએ અને એમની રજા લઈ લઈએ. એટલે બંને માતા કીર્તિજી પાસે આવે છે. ચંદ્રાવલીજી કહે, માં, પાય લાગુ. કીર્તિજી જવાબ આપે, સુખી રહો બેટા, આજે ખેલમાં પધારતા બહુ મોડું થઈ ગયું. એટલે ચંદ્રાવલીજીએ જવાબ આપ્યો, હા મૈયા, આજથી સાંજી પૂજનના દિવસો શરૂ થયા ને, એટલે ફૂલ વીણીને સાંજી પૂરી. સાંજી પૂજન કરીને તરત અહીં આવી ગઈ. કીર્તિજી કહે, ચંદ્રાવલી, તારે પ્રિય સખીને પણ સાંજીનું વ્રત કરવાનું જ છે. જાઓ, તમે બધા સાંજી પૂરો અને હા, સાંજીનું પૂજન કરો. હું તમારા સૌના માટે રાત્રિના ભોજનની વાળુની વ્યવસ્થા અહીં મહેલમાં જ કરાવું છું. સાંજી પૂજીને બધા અહીં એક સાથે ભોજન કરજો. રાધાજી ખૂબ ખુશ થઈ ગયા અને ખુશ થતા કહે, હા મૈયા, મારી પણ એ જ ઈચ્છા છે. બધા અહીં સાંજી પૂજન કરશે તો ઘણો આનંદ આવશે. હું બધી સખીઓને અહીં વૃષભાન સદનમાં બોલાવી લઉં છું. બંને જાય છે. દ્રશ્ય બીજું. સ્થળ છે શ્રી યમુનાજીના તટ ઉપર આવેલી કુંજની કુંજો અને પાત્રો છે શ્રી રાધાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને અનેક સખીઓ. બધા ફૂલ વીણે છે અને ગીતો ગાય છે. રાધાજી કહે, અરે ચંદ્રાવલી, આ મારી છાપ તો ફૂલથી ભરાઈ ગઈ છે. જો કેટલા સુંદર ફૂલ છે! ગુલાબ અને મોગરો, ચંપો અને જુઈ, કરેણ અને માલતી, રંગબેરંગી સુગંધીદાર ફૂલ જ ફૂલ. આટલા ફૂલ સાંજીમાં બસ થઈ રહેશે ને? ચાલો તો હવે આપણે ઘરે જઈએ. ચંદ્રાવલીજી કહે, રાધિકે, આપણે શ્રી યમુનાજીમાં સ્નાન કરીને ઝડપથી ફૂલ વીણવા આવી ગયા.
પણ હજી આપણી કેટલીક સખીઓ સ્નાન કરીને આવી નથી. વળી કેટલીક સખીઓ ફૂલના હાર અને ગેંદ ગૂંથી રહી છે. એમનું કાર્ય પૂર્ણ થાય એટલે જઈએ. રાધાજી કહે, ચંદ્રાવલી તું એમ કર, એ બધી સખીઓને લઈને તું આવજે. હું લલિતા સાથે ઘરે જાઉં છું. જે સખીઓને ફૂલ વીણાઈ ગયા છે તેમને પણ મારી સાથે લઈ જાઉં છું. ચંદ્રાવલીજી કહે, ભલે બેન. રાધાજી, લલિતાજી અને થોડીક સખીઓ જાય છે. કોઈ કે માથા ઉપર, કોઈ કે હાથમાં, કોઈ કે કટી ઉપર. એમ સૌએ ફૂલ ભરેલી છાબડીઓ લીધી છે. દરેક છાબડી ઉપર રંગબેરંગી વસ્ત્રો ઢાંક્યા છે અને સાંજીનું ગીત ગાતી ગાતી જાય છે. છબરિયા વાસ કી ફૂલે ફૂલ ભરી, છબરિયા વાસ કી ફૂલે ફૂલ ભરી. કબહુ કટી પર, કબહુ કર પર, કબહુ કશીસ ધરે. છબરિયા વાસ કી ફૂલે ફૂલ ભરી. ઢાંક ઢાંક નિકે પિયરે પટ, શોભિત જાત ન ડરે. ધોંધી કે પ્રભુ બોલત આવત, કાહુ બાત અજગરી. છબરિયા વાસ કી ફૂલે ફૂલ ભરી. હવે ત્રીજું દ્રશ્ય શરૂ થાય છે. સ્થળ છે શ્રી યમુનાજીના કિનારેથી વૃષભાન સદન જવાનો રસ્તો અને પાત્રો છે શ્રી ચંદ્રાવલીજી, શ્રી કૃષ્ણ અને અન્ય સખીઓ. ચંદ્રાવલીજી અને અન્ય સખીઓ ફૂલની ભરેલી છાબડીઓ લઈને જઈ રહી છે અને સામે કૃષ્ણ મળે છે. કૃષ્ણ કહે, ચંદ્રાવલી તમે બધા ક્યાંથી આવો છો? આ છાબડીઓમાં ઢાંકીને શું લઈ જાઓ છો? ચંદ્રાવલીજી જવાબ આપે, મહારાજ અમે વનમાંથી ફૂલો વીણીને જઈ રહ્યા છીએ. આ છાબડીઓમાં રંગબેરંગી સુંદર ફૂલ છે. અમે સરખી સહેલીઓએ મળીને સાંજીનું વ્રત કર્યું છે. તેના પૂજન માટે આ ફૂલ લઈ જઈએ છીએ. કૃષ્ણ ભગવાન કહે, શું તમારી પ્રિય સખી શ્રી રાધાજી પણ આ વ્રતમાં સામેલ છે? ચંદ્રાવલીજી કહે, હા વળી, એના વગર તો અમને વ્રતનો આનંદ જ ન આવે ને. કૃષ્ણ પૂછે છે, તો પછી તમારા વ્રતનો આનંદ લેવા હું પણ આવું? ચંદ્રાવલીજી જવાબ આપે, મહારાજ આ વ્રતમાં તો બધી સખીઓ જ હોય, પુરુષ તો કોઈ ન હોય. આમ કહીને ચંદ્રાવલીજી પોતાની સખીઓ સાથે ચાલી ગઈ. કૃષ્ણ ત્યાં જ ઊભા રહી ગયા અને વિચારે છે, પોતે સ્વગત વિચારે છે કે આ ચંદ્રાવલીએ મને વ્રતમાં આવવાની ના નથી કહી, માત્ર પુરુષ કોઈ ન હોય એમ જ કહ્યું. એનો અર્થ એ થયો કે હું પુરુષ વેશમાં નહીં પણ સ્ત્રી વેશમાં જઈ શકું. આમ વિચારી પ્રભુએ સુંદર નવલ કિશોરી જેવું સ્વરૂપ ધારણ કર્યું. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. સુંદર નવલ કિશોરી જેવું સ્વરૂપ ધારણ કર્યું. પોતાનો પીતાંબર સાડીની જેમ માથે ઓઢી લીધું, મુગટ છુપાવી દીધો. કૃષ્ણ ભગવાન દર્પણમાં જોતા જોતા કહે, હા હવે હું બરોબર સખી વેશમાં આવી ગયો છું. સોળે શ્રૃંગાર સજીને એવો તૈયાર થયો છું કે કોઈ મદભર માનુની પણ મને જોઈને પોતાનો રૂપ ભૂલી જશે. હવે પહેલા વનમાં જઈ ફૂલ લઈ આવું, ફૂલના શ્રૃંગાર ગૂંથી લો અને માલણના વેશમાં બરસાના કીર્તિજીના મહેલમાં પહોંચી જઈશ. કૃષ્ણ જાય છે મોટા ટોપલામાં ફૂલ ભરીને, ફૂલના શ્રૃંગાર ગોતીને, માથે ટોપલો લઈને માલણના વેશમાં પધારે છે. હવે દ્રશ્ય ચોથું શરૂ થાય છે. સ્થળ છે કીર્તિજીનો મહેલ અને પાત્રો છે શ્રી રાધાજી, સર્વ સખીજનો અને માલણના વેશમાં શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાન બોલે છે, માલણના વેશમાં લાંબા રાગે બોલે છે, કોઈ ફૂલ લ્યો ફૂલ, કોઈ ફૂલ લ્યો ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. છે કોઈ ફૂલના શ્રૃંગારનો શોખીન જીવડો, જીવનનો લાવો લ્યો, ફૂલના શ્રૃંગાર લ્યો. મેરે ફૂલ અનોખે, શણગાર અનોખે, ફૂલ લ્યો હો ફૂલ, હો રસિક જીવડા, જીવનનો લાવો લ્યો. કોઈ ઓળખે નહીં ને, માટે માલણે લાંબો ઘૂમટો તાણ્યો છે અને ગલી ગલી સુંદર પોકાર કરતી ફરે છે, કોઈ ફૂલ લ્યો ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. એમ કરતા રાધાજીના મહેલ સામે આવે છે, સાદ પાડે છે, ફૂલ લ્યો ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. રાધાજી કહે, ચંદ્રાવલી આ ફૂલ વેચવા કોણ આવ્યું છે? જો તો ખરી, એનો રાગ તો કેવો સુંદર છે, ફૂલ ને ફૂલના શ્રૃંગાર કેવા છે એ જરા જોઈ આવ ને.
તો ચંદ્રાવલીજી કહે, લલિતા જા નીચે જઈને માલણને જ અહીં બોલાવી લાવ. વૃષભાનલલીને આજે આપણે ફૂલના શ્રૃંગારથી સજાવીએ. લલિતા જાય છે, અનોખી માલણને જોઈને બોલાવે છે. લલિતાજી કહે, અરે ઓ માલણ, અહીં આવો. મારા સ્વામિનીજી રાધિકાજીને તમારા ફૂલના શ્રૃંગાર જોવા છે. ચાલો મહેલમાં એમની પાસે. માલણ કહે, બેન, આ ગામમાં ફૂલના રસિક શોખીન જીવ કોઈ હોય તેવું લાગતું નથી. સવારથી ફરું છું પણ મારું એક પણ ફૂલ ખપ્યું નથી. આજનો મારો આખો દિવસ નકામો ગયો છે. હવે તમારા સ્વામિનીજી શું લેવાના હતા? મારી પાસે સમય થોડો છે ને મારું ગામ દૂર છે. હું તો પાછી મારે ઘેર જાઉં છું. લલિતા કહે, અરે અનોખી માલણ, એમ નિરાશ શું થાય છે? તો મહેલમાં આવતો ખરી, તારા આખા દિવસનો શ્રમ સાર્થક થશે. વારી જાઉં ઓ શ્રીનાથજી. લલિતાજી કહે છે કે તારા આખા દિવસનો શ્રમ સાર્થક થશે. મારા સ્વામિનીજી શ્રી રાધિકાજી ફૂલના શ્રૃંગારના બડા રસિયા છે. તારા બધા શ્રૃંગાર લઈ લેશે. મારી સાથે એકવાર મહેલમાં આવતો ખરી. માલણ કહે, મને તો હવે વિશ્વાસ જ નથી રહ્યો કે આજે મારા શણગાર ખપે. લલિતાજી જવાબ આપે, જો હું તારા બધા શ્રૃંગાર આજે ખપાવી દઉં માલણ, તો મને દલાલીમાં શું આપીશ? માલણ કહે, તું માંગીશ ને તે આપીશ. લલિતા બોલી, તો પછી ચાલ મારી સાથે મહેલમાં. બંને મહેલમાં જાય છે. લલિતા આગળ ને પાછળ માલણના વેશમાં પ્રભુ ચાલે છે. શ્રી રાધાજી એક મોટા સુંદર આસન ઉપર બિરાજ્યા છે. તેમની સમક્ષ માલણના વેશમાં પ્રભુ ફૂલના શ્રૃંગારનો ટોપલો મૂકે છે. રાધાજી કહે, આવ માલણ, તું ક્યાંથી આવે છે? તારું નામ શું છે? તારા જેવી સુંદર માલણ તો આ સુધી મેં જોઈ નથી. માલણ કહે, પ્યારીજી, મારું નામ શ્યામા છે. નંદગામમાં રહું છું. મારી માતાનું નામ ભક્તિ છે અને પિતાનું નામ પરમાનંદ માળી છે. રાધાજી કહે, અરે વાહ માલણ, તું છેક નંદગામથી આવે છે. તારા શણગાર હું જરૂર લઈશ. બતાવ મને કેવા શણગાર ગૂંથ્યા છે. અનોખી માલણ શ્રી રાધાજી સમક્ષ ટોપલામાંથી કાઢીને એક વસ્ત્ર ઉપર બધા શ્રૃંગાર હારબંધ ગોઠવે છે. માલણ કહે, પ્યારીજી જુઓ, આ હાર છે, આ બાજુબંધ અને કડા છે, આ દામણી અને વેણી છે, આ કુંડળ અને પાયલ છે. આપ જુઓ છો ને અદ્ભુત એની ગૂંથણી કેવી સુંદર છે. રાધાજી બધા શ્રૃંગાર જોઈને ખૂબ પ્રસન્ન થાય છે. રાધાજી કહે, અરે બેન, તમે તો એક એકથી ચડિયાતા શ્રૃંગાર ગૂંથ્યા છે. આ બધા તમે જાતે જ બનાવ્યા કે બીજા કોઈ પાસે ગૂંથાવ્યા છે? માલણ કહે, પ્યારીજુ, બધા શ્રૃંગાર મેં જાતે જ ગૂંથ્યા છે. તમારે જે લેવા હોય તે જલ્દી લઈ લો. મને ઘેર જવાને મોડું થાય છે. મોડું થશે તો મારી સાસુ અને પતિ મને વઢશે. જલ્દી કરો, મારું ઘર ઘણું દૂર છે. રાધાજી કહે, અરે અનોખી માલણ, તું જેટલી સુંદર છે એટલા જ તારા શણગાર પણ સુંદર છે. આજની રાત તું અહીં જ રહી જા ને. તારા હાથે મને આ બધા શણગાર ધરાવને. શણગારના બદલામાં હું તને એટલું ધન આપીશ કે તારે ફરીને ફૂલ કે ફૂલના શણગાર વેચવા આવવું નહીં પડે. નિરાતે બેસને, અહીં ભોજન કરજે અને સવારે જજે. માલણ કહે, હું મારી સાસુની અને તથા પતિની રજા વગર આવી છું, માટે મારે રાત તો રહેવાશે નહીં. મેં તમારા ગુણગાન બહુ દિવસથી સાંભળ્યા હતા, તેથી તમારા દર્શન માટે ફૂલ વેચવાના બહાને આવી છું. હું પૈસા માટે નથી આવી. હું તો પ્રેમની ભૂખી છું. ઓ શ્રીનાથજી, મારો તમારા પ્રત્યેનો પ્રેમ મને અહીં લઈ આવ્યો છે. મારા ગૂંથેલા આભૂષણો તમને પહેરાવી દઉં એટલે મારો શ્રમ સાર્થક થશે. ચંદ્રાવલી જે કહે, અરે માલણ, ઘેર ઘેર ફરીને ફૂલ વેચે છે અને પૈસા માટે નથી આવી એમ કહે છે. મારા સ્વામીજી તને અઢળક ધન આપવાનું કહે છે, છતાં તું ઉતાવળ શા માટે કરે છે? એક રાત અહીં રહી જા ને. અમારી સાથે સાંજે પૂજન કરો, ભોજન કરો, સવારે જજો. મૈયા કીર્તિજી ત્યાં પધારે છે. શણગાર જોઈને કીર્તિજી કહે છે, અરે વાહ, ફૂલના એવા સુંદર શ્રૃંગાર કોણે ગૂંથ્યા છે? રાધાજી જવાબ આપે, મૈયા, આ માલણ ગૂંથી લાવી છે. માલણ સામે જોઈને કીર્તિજી પૂછે છે કે આ માલણ કોણ છે, ક્યાંથી આવી છે? તો રાધાજી જવાબ આપે, મૈયા, માલણ નંદગાંવથી આવી છે. કેવા સુંદર શ્રૃંગાર બનાવ્યા છે. ગૂંથણીમાં તો હદ કરી છે. માલણે અનોખી છે અને શણગાર પણ અનોખા છે. એને કહું છું કે આજની રાત અહીં રહી જાને. તારા હાથે મને શ્રૃંગાર ધરાવ અને પણ એ ના પાડે છે
કીર્તિજી કહે, નંદગામની માલણને એમ જવા ન દેવાય. માલણ બેન તો આજે તો અહીં જ રહી જાઓ. કીર્તિજી જાય છે. રાધાજી કહે, માલણ મૈયાની આજ્ઞા થઈ છે એટલે હવે તો તમારાથી જવાશે જ નહીં. માલણ કહે, પ્રભુ ઈચ્છા, હવે તો ઘેર ઠપકો મળશે તો સહી લઈશ, બીજું શું, લાચાર છું. રાધાજીની આજ્ઞા તો મારે માનવી જ રાણીજીની આજ્ઞા તો મારે માનવી જ પડશે. રાધાજી, લલિતાજી, ચંદ્રાવલીજી બધા ખુશ થઈ ગયા. શ્રીનાથજી ત્યાં ચંદ્રાવલીજી કહે, વાહ બહુ સરસ, તો પછી માલણ તારા હાથે જ મારા પ્યારીજુને આ બધા શણગાર ધરાવી દે. તને શણગાર કરતા તો આવડે છે ને? માલણ કહે, હાજી મને તો બહુ સરસ આવડે છે. માલણ શ્રી રાધાજીને એક પછી એક ફૂલના શણગાર ધરાવે છે. રાધાજીને ચંદ્રાવલીજી દર્પણ બતાવે છે. શણગાર એવા સુંદર થયા છે કે રાધાજી ખૂબ પ્રસન્ન થાય છે. રાધાજી કહે, વાહ માલણ, આજે તો તે કમાલ કર્યો. ચંદ્રાવલીજી કહે, મારી પ્યારી સખીને માલણ તે એવી સજાવી છે કે આજે તો ખુદ મારી જ નજર એને લાગી જશે. માલણ કહે, ચાલો હવે મને સાંજી પૂરતે પણ બહુ સરસ આવડે છે હો. તો આજે તો ખુદ મારી જ અરે શ્રીનાથજી, માલણ કહે છે, ચાલો હવે મને સાંજી પૂરતા પણ બહુ સરસ આવડે છે, તમને સાંજી પણ પૂરી બતાવું, પૂરી આપું. રાધાજી કહે, બહુ સરસ, ભીતને ચંદનની ગારથી લીપીને તૈયાર કરી જ છે, તમે આવો આપણે બધા મળીને સાંજી પૂરીએ. માલણ અને રાધાજી ભીત ઉપર સાંજી ચિતરે છે, ફૂલ ગોઠવે છે, સખીઓ મંગલ ગીતો ગાય છે. સાંજી ભલી મન આઈ રે, શ્રી રાધે વૃષભાન લલી, બરન બરન કે ફૂલ બિન કે અપને હાથ બનાઈ રે. નંદ ગાવતે સખી ભેખલે આય કુંવર કનાઈ રે, પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત નૈનન સચુપાઈ રે. એટલામાં કીર્તિજી પધારે છે. કીર્તિજી કહે, ચંદ્રાવલી, રાધા, લલિતા, તમાર સાંજી પુરાઈ ગઈ? રાધાજી કહે, હા માં, જુઓ તો ખરા, આ માલણે તો કેવી ઉત્તમ ઉત્તમ સાંજી પૂરી છે, ખરી કલાકાર છે હો. કીર્તિજી કહે, વાહ, સાચી જ કલાત્મક સાંજી પૂરી છે. હવે તમે બધા સાંજી પૂજન કરી લો, ભોગ ધરી લો અને પછી ભોજનશાળામાં આવી જાઓ. રાધાજી કહે, જેવી આજ્ઞા મૈયા. એટલે કીર્તિજી ત્યાંથી પધારે છે. બધા સાંજી પૂજન કરી ભોગ ધરે છે, દંડવત પ્રણામ કરી એક પછી એક જાય છે. હવે દ્રશ્ય 5મું શરૂ થાય છે. પાત્રો છે માલણના વેશમાં કૃષ્ણ, શ્રી રાધાજી અને લલિતા. સ્થળ છે વૃષભાન સદનનો એક વિશાળ ખંડ, મોટો છત્રી પલંગ છે. પલંગમાં વચ્ચે માલણ અને એક બાજુ રાધાજી અને બીજી બાજુ લલિતાજી બિરાજે છે. ત્રણેય જણ વાતો કરે છે. માલણની સામે જોઈને રાધાજી પૂછે છે, આજે સાંજી પૂજનમાં અને ભોજનમાં તમારા આવવાથી ખૂબ જ આનંદ આવ્યો. અનોખી માલણ, તમે તો આજે કમાલ કરી હો. માલણ કહે, પ્યારીજુ, મને પણ આજે તો તમારી સાથે ખેલવામાં અને તમને શૃંગાર ધરાવવામાં અતિશય આનંદ આવ્યો. હવે તો હું તમને એક ઉખાણું પૂછું છું, તેનો જવાબ આપશો? રાધાજી કહે, હા હા પૂછો, આમ આજે ઊંઘ તો આવતી નથી, મને આવડશે તો જરૂર જવાબ આપીશ. માલણ કહે, 6 પગ 2 મુખ 3 નેત્ર હે, જાકો જીભ જ એક, તે જીવ કોણ જાનીએ, બોલો સુજાન ધરી કેક. એટલે રાધાજી તો ઘણો વિચાર કરે છે, પણ આ ઉખાણાનો ઉત્તર જડતો નથી. રાધાજી કહે, મને તો આનો જવાબ આવડતો નથી. 6 પગ વાળો અને 2 મુખ વાળો, 3 આંખો વાળો કોણ હોય તે તમે જ કહી દો ને. માલણ કહે, તમે હાર્યા એમ કબૂલ કરો તો જવાબ આપો. રાધાજી કહે, હાર્યા એમ તો કેવી રીતે કહેવાય? તો માલણ કહે, તો પછી ઉત્તર આપો, નહીં તો હાર્યા એમ કહી દો. રાધાજી કહે, અમે હાર્યા, બસ હવે તમે સાચો ઉત્તર કહી દો ને. તો માલણ કહે, ઉત્તર છે દેડકા ઉપર બેઠેલા શુક્રાચાર્યજી. રાધાજી કહે, વાહ માલણ, ખરું ઉખાણો શોધી લાવ્યા હો. માલણ કહે, હવે બીજું ઉખાણું સાંભળો. પેટ ચીરીને જલમાં રહ્યો, હલકો તેનું નામ, લક્ષ્મીજીની બહેન છે, બોલો સુંદર વામ. રાધાજી તો થોડોક વિચાર કરીને કહે છે કે લક્ષ્મી કોની બેન છે તે તો કઈ સમજાતું નથી. હાર કબૂલ, બસ ઉત્તર કહી દો. માલણ કે, ઉત્તર છે શંખ. બધા ખૂબ હસે છે. હસતા હસતા માલણ શૈયામાં પડી જાય છે. શ્રીનાથજી. લલિતા કહે, અરે અરે, એટલામાં આને શું થયું?
રાધાજી કહે, લલિતા જો તો ખરી, આ તો બેભાન થઈ ગઈ હોય એવું લાગે છે. લલિતા માલણના મોં પર, શરીર ઉપર હાથ ફેરવે છે. ચોળીની અંદર કંઈક કઠણ વસ્તુ જણાય છે. તપાસે છે તો વાંસળી છે. બહાર કાઢીને રાધાજીને બતાવે છે. રાધાજી કહે, વેણુ હાથમાં લઈને રાધાજી બોલે છે, હા, આ વેણુ બતાવે છે કે આ તો માલણના રૂપમાં નંદનંદન નંદગામથી પધાર્યા છે. અરે નાથ, આપે મારે માટે આટલો બધો પરિશ્રમ લીધો. હાથમાં વેણુ લઈને રાધાજી રડવા લાગ્યા. શૈયામાંથી બેઠા થઈને કૃષ્ણ પોતાનું સખી વેશ ઉતારી નંદનંદનના સ્વરૂપે દર્શન આપે છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. કૃષ્ણ કહે, પ્યારી જો, આપ દુઃખ ન કરશો. મને ચંદ્રાવલી સખીએ કહ્યું કે અમારા સાંજે કેલમાં પુરુષને આવવાની મનાઈ છે. મારે તો તમારા વ્રતનો આનંદ લેવો હતો, એટલે હું માલણ વ્રત ધરીને આવ્યો. બોલો, હું ન આવ્યો હોત તો મારા વગર તમને શણગાર કોણ કરત? મારા વગર તમને સાંજી પૂજવાનો આનંદ આવત ખરો? રાધાજી પ્રસન્ન થઈને શ્યામજીને ભેટી પડે છે અને લલિતાજી બંનેના ઓવાણા લે છે. એટલે જ કહેવાય છે, ખેલ મેં મેલ હૈ ઓ શ્રીનાથજી. આ રીતે માલણ ગોથી લાવી છે ફૂલડા એ નાટક અહીં વિરમે છે. હવે આપણે ચંદ્ર સરોવર અને આન્યોની લીલાનું ચિંતન કરીશું. વાલા વૈષ્ણવો, ગયા પાઠમાં આપણે રાધા કૃષ્ણ કુંડને દાનઘાટી લીલાનું જે ભાવ દર્શન કર્યું, તેમાં સાથે ચંદ્ર સરોવરનું પણ લીધું હતું. એટલે હવે ચંદ્ર સરોવરમાં શ્રી ગુસાઈજીને જે વિરહની બેઠકજી છે, એમાં ગુસાઈજીએ જે વિજ્ઞપ્તિ લખી છે તેનું આપણે ભાવ દર્શન કરીશું. કારણ કે ગયા પાઠમાં આપણે ચંદ્ર સરોવરનું મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી એ બધું લઈ લીધું છે અને વ્રજલીલાનું પણ લીધું છે. એટલે આ પ્રભુ ઈચ્છા હોય એવું જ લાગે છે. એટલે આપણે આ વિજ્ઞપ્તિઓ લઈએ કે જેના કારણે વિરહમાં પ્રભુના કઈ રીતે વિનંતી કરી શકાય એ આપણે સમજી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે ચંદ્ર સરોવર ના બેઠકજીનું ભાવ દર્શન કર્યું હતું. શ્રી મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી, ગિરધરજીના બેઠકજી અને ગોકુલનાથજીના બેઠકજીનું ભાવ દર્શન કર્યું હતું. ભગવદીઓની લીલા જોઈ હતી. કુમનદાસીનો પ્રસંગ પણ આપણે તેમાં લીધો હતો. પેઠા ગામની લીલા, એઠો કદમ, ખેરો ગામ, બચ્છ ગામ, બચ્છવનની લીલા, આ બધું આપણે ભાવ દર્શન કર્યું હતું. અને અહીં સંકર્ષણ કુંડ છે. એટલે ચંદ્ર સરોવરથી આન્યોર જવાના રસ્તે સંકર્ષણ કુંડ આવે છે. એક દિવસ કુમનદાસીનો દેહ અશક્ત હતો, ત્યારે તેઓ સંકર્ષણ કુંડ ઉપર આવીને બેઠા. ચતુર્બુદ્ધદાસે કહ્યું, તમને ઉંચકીને જમનાવતા લઈ જાઓ. કુમનદાસજીએ કહ્યું, હવે 2-4 ઘડીમાં દેહ છૂટશે, અહીં જ રહીશ. તમે રાજભોગ આરતીના દર્શન કરી આવો. ચતુર્બુદ્ધદાસ દર્શન કરવા ગયા. ત્યારે શ્રી ગુસાઈજીએ તેમને કુમનદાસીના સમાચાર પૂછ્યા. રાજભોગ બાદ શ્રી ગુસાઈજી કુમનદાસ પાસે પધાર્યા. કુમનદાસને જે અલૌકિક દર્શન થયા તેના પદ ગાયા. પછી કુમનદાસ દેહ છોડી નિકુંજ લીલામાં પ્રાપ્ત થયા. અહીં કુમનદાસીનું ગિરિરાજજીનું દ્વાર છે. ત્યાં સુધી આપણે ભાવ દર્શન કર્યું હતું. હવે આપણી યાત્રા આન્યોર જઈ રહી છે અને બધા સાથે બોલવાનું છે, ગિરિરાજ ધરણ હમ તેરી શરણ, ગિરિરાજ ધરણ હમ તેરી શરણ, ગિરિરાજ ધરણ હમ તેરી શરણ. જતીપુરા જવાનો માર્ગ ચંદ્ર સરોવરથી જતીપુરા 2 માઇલ દૂર છે. ચંદ્ર સરોવરથી આન્યોર થઈ પૂંછડીના લોઠા પાસે થઈને યાત્રા જતીપુરા આવે છે. ચંદ્ર સરોવરથી આન્યોર 1.25 માઇલ દૂર છે. ત્યાંથી ગોવિંદકુંડ 1.5 માઇલ દૂર છે. ત્યાંથી પૂંછડી 2 માઇલ દૂર છે. ત્યાંથી સુરભીકુંડ 1.5 માઇલ દૂર છે. ત્યાંથી જતીપુરા 1/2 માઇલ દૂર છે. યાત્રાનો મુકામ મોટે ભાગે સુરભીકુંડ ઉપર થાય છે. અહીં યાત્રા 5-6 દિવસ રોકાય છે. આન્યોરની રહસ્ય લીલાનું ભાવ દર્શન કરીએ તો સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજીની આજ્ઞાથી શ્રી ગિરિરાજજીને અન્નકૂટ આરોગાવવામાં આવ્યો. ત્યારે શ્રી ગિરિરાજજીમાંથી સાક્ષાત શ્રી ઠાકોરજી સહસ્ત્ર ભુજા ધરીને પ્રકટ થયા અને વ્રજ ભક્તોના દેખતા અન્નકૂટ આરોગ્યા. વ્રજ ભક્તોની બધી સામગ્રી આરોગી લીધા પછી શ્રી ઠાકોરજીએ પ્રેમથી આજ્ઞા કરી, આનોર આનોર, એટલે કે બીજી સામગ્રી લાવો. તેથી આ સ્થળનું નામ આન્યોર પડ્યું. આ લીલાનું એક પદ નીચે આ પ્રમાણે છે,
આન ઓર આન કહત ભેજ કરહત વ્રજ નારી નર કટુ તિકત ઇલ્મ મધુર ખારે સલોને ખટ રસસો પ્રીત રસસો આરોગત સુંદર વર ગિરિરાજ ધરન બરનો શિલા સહસ્ત્રન કમલ દલ ઠોર ઠોર બેસન ગુંજાવર રામ રાય પ્રભુ જલ અચવાવન કારણ ઇન્દ્ર જારી ભરલાયો જલધર. અહીં શ્રી ગોવિંદજીના દર્શન છે. ગોવિંદ કોણ છે? ગૌરી કોણ છે? ચતુરા નાગાની સમાધિ છે. ગંધર્વ કોણ છે? ત્યાં ગંધર્વ વૃક્ષ છે, તેમાં ટોપી, છડી અને હસ્તાક્ષરના ચિહ્ન દેખાય છે. આન્યોરમાં અને ગોવિંદ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આન્યોર ગામ બરોબર શ્રી ગિરાજીની તળેટીમાં શ્રી ગિરાજીની લગોલગ આવેલું છે. શ્રીજી બાબા જ્યારે ગોવર્ધન પર્વતમાંથી પ્રકટ થયા ત્યારે તેમણે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી કે તમે અહીં પધારી મને પાઠ પધરાવો. તે મુજબ શ્રી મહાપ્રભુજી સંવત 1549 વૈશાખ સુદ બીજના દિવસે સાંજે આન્યોર ગામમાં પધાર્યા. ગામના મુખી સદુ પાંડેના ઘર પાસેના ચોતરા ઉપર મુકામ કર્યું. બીજા દિવસે અખાત્રીજે શ્રી મહાપ્રભુજી ગોવિંદ કુંડમાં સ્નાન કરી દધી કટોરા પાસે થઈને શ્રી ગિરિરાજી ઉપર પધાર્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીના ચરણ સ્પર્શથી શ્રી ગિરિરાજી રોમાંચિત થઈ ગયા. શ્રી ગિરિરાજીની શિલામાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ અંકિત થયા. તે શિલા શ્રી મથુરેશજીના મંદિરમાં ગુપ્ત રીતે સેવામાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજીને મળવા શ્રીનાથજી સામે પધાર્યા. શ્રી ગિરિરાજીના પ્રથમ શિખર ઉપર બંનેનું પ્રથમ મિલન થયું. શ્રી મહાપ્રભુજીએ બ્રજવાસીઓની મદદથી એક નાનું મંદિર બનાવી તેમાં શ્રીજી બાવાને પધરાવ્યા. શ્રી મહાપ્રભુજીના બેઠકજી શ્રી મહાપ્રભુજી આન્યોરમાં 10 દિવસ સુધી સદુ પાંડેના ઘરમાં બિરાજ્યા. ત્યાં શ્રી ભાગવતનું પારાયણ કર્યું. હાલમાં સદુ પાંડેના ઘરમાં જ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. શ્રીનાથજીના બેઠકજી પણ સાથે છે. સદુ પાંડેના વંશજો સેવા કરે છે. છાકલીલાનું સ્થળ પણ અહીં છે. શ્રી મહાપ્રભુજીની બેઠકના પાછળના ભાગમાં શ્રી ગિરિરાજીમાં દહીં કટોરાનું ચિહ્ન છે. શ્રી ઠાકોરજી અહીં છાક આરોગ્યા હતા. તેમાં મુખ્ય દહીં ભાત આરોગ્યા હતા. ગીરી પર ચઢ ધર ટેરે અહો ભયા સુબલ શ્રીદામાં લાવો ગાય ગીર કે નૈરે ભઈ અબાર ઘાકજો ખાય કછુક ઘૈયા પિયો સબારે. પરમાનંદ પ્રભુ બેઠ શિલાન પર ભોજન કરત ગ્વાલ રહે ઘરે ગોવર્ધન ગિરી શૃંગ શિલન પર બેઠે વ છાક ખાત દધી ઓદન આસ પાસ વ્રજ બાલક મંડલી મધી બલ મોહન બેઠે ખાત ખવાવત પ્રેમ પ્રમોદન કાહુ કો છીકો નોય છોરી ડારતવે વાપર વહ વાકી કોણ બાલ કેલી ક્રીડત ગોવિંદ પ્રભુ હસી ઢરી જાત સુબલ કી ગોદન. અન્ય દર્શનીય સ્થાનો આન્યોર ગામમાં શ્રી દાઉજીનું શિખરબદ્ધ મંદિર છે. તેની પાસે સંકર્ષણ કુંડ છે. તે કુમનદાસજીનું દ્વાર છે. શ્રી ગિરિરાજીની ઉપર છિદ્રશિલા છે જ્યાં ગાય નિત્ય દૂધ સ્ત્રવતી હતી. શ્રીનાથજીના પ્રાકટ્ય સ્થળે મંદિર છે. તેની અંદર ગાજની વાજની શિલા છે. ગોવિંદ કુંડ જતા શ્રી ગોવિંદ બિહારીજી અને શ્રી દાઉજીનું મંદિર આવે છે. પાસે ગૌરી કુંડ છે. ગોવિંદ કુંડ પાસે વ્રજના સંત ચતુરાનાગાની સમાધિ છે. તે લાલ પથ્થરની શિખરબંધ છે. ત્યાં જ ગંધર્વ કુંડ અને ગંધર્વ વૃક્ષ છે. પાસે ગોવિંદ કુંડ છે. આન્યોરની પાથો ગુજરી શ્રી ગુસાઈજીની સેવક હતી. શ્રીનાથજીએ તેને રસ્તામાં રોકીને તેની પાસેથી દહીં ભાત આરોગ્યા હતા. એટલામાં શંખનાદ થતા શ્રી હસ્ત ધોયા વગર મંદિરમાં પધાર્યા હતા. શ્રીનાથજીની આજ્ઞાથી પાથો ગુજરી દરરોજ મંદિરમાં જઈને શ્રીનાથજીને દહીં ભાત આરોગાવતા. આન્યોરના એક વ્રજવાસીની ગાય ખોવાઈ ગયેલી તેનું આડ તેની પુત્રવધુ પર આવ્યું. તેણે શ્રીનાથજીને વિનંતી કરી કે મારી ગાય જળશે તો હું તમને માખણ આરોગાવીશ. શ્રીનાથજી તેની ગાયનો કાન પકડી વાડામાં લઈ આવ્યા. આન્યોરમાં સદુ પાંડે, તેમના ભાઈ માણેકચંદ પાંડે, પત્ની ભવાની અને દીકરી નરો ઉપર શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીની ઘણી કૃપા હતી. અહીં ભોળો વ્રજવાસી હતો જે શ્રીનાથજીને પરે કહીને બોલાવતો. શ્રીનાથજી તેની સાથે સુરત પધાર્યા હતા. નરોની વાત આવતા તરત પ્રસંગ યાદ આવે.
बोली नरो यह पाहुने आए, ए नहीं को बैठारिए। प्रभु कहे मोहे बेर लागत, भले चित्त विचारिए। મૂળ પુરુષમાં આ વર્ણન આવે છે। હવે ત્યાંથી આપણું મુકામ પહોંચે છે ગોવિંદ કુંડ। સુરભી સુરભી પતિ સંગ લીએ, નિરખી કૃષ્ણ મુખ ઇન્દુ, કિયો રાજ અભિષેક તે, ભયો કુંડ ગોવિંદ। આ સ્થાન ઉપર ઇન્દ્રે ભગવાનનો ગોવિંદ અભિષેક કર્યો હતો, તેથી આ કુંડનું નામ ગોવિંદ કુંડ પડ્યું। ઇન્દ્રે ભગવાનને ગોવિંદ પદવી આપી, અલૌકિક આદિદેવિક સ્વરૂપે। માનસી ગંગાની જેમ ગોવિંદ કુંડ પણ ધૂળથી ભરેલો છે અને શ્રી ગિરિરાજજી રત્ન ધાતુમય છે। ઘણા કૃપાપાત્ર વૈષ્ણવોને આવા દર્શન ભૂતકાળમાં થયા છે અને આજે પણ થાય છે। સ્કંદ પુરાણમાં ગોવિંદ કુંડનું મહાત્મ્ય બતાવતા કહેવામાં આવ્યું છે કે ગોવિંદ કુંડમાં શુદ્ધ મનથી સ્નાન કરનારનો મોક્ષ થાય છે। માનસી ગંગા કરતા પણ આ કુંડનું મહાત્મ્ય વધારે છે। યાત્રાભિષિક તો ભગવાન નામગોના યદુ વૈરિણઃ ગોવિંદ કુંડ તજ્જનિત સ્નાન માત્રેણ મોક્ષદમ। શ્રી હરિરાયજી એમના એક પદમાં શ્રી ગિરિરાજજી અને ગોવિંદ કુંડનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું છે, જે આપણે વધારે પડતું નિત્યમાં બોલતા પણ હોઈએ છીએ। ગોવર્ધન કે રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ। નિત્ય પ્રતિમદન ગોપાલ લાલ કે, ચરણ કમલ ચિત લઈએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ। તન પુલકિત વ્રજ રજ में लोटत, गोविंद कुंड में नहैये। रसिक प्रीतम हित चित की बातें, श्री गिरिधारी जी सो कहिए तड़ेटी, श्री गोवर्धन की रहिए। શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય અને સ્વરૂપનું ભાવ દર્શન કરીએ। ગોલોકધામમાં શ્રી યુગલ સ્વરૂપના લીલા વિહાર માટે શ્રી ઠાકોરજીના વક્ષ સ્થળમાંથી અલૌકિક તેજપુંજ રૂપે 100 શિખરવાળા વિવિધ રત્નમય શ્રી ગોવર્ધન ગિરિરાજ પ્રકટ થયા। તે પૃથ્વી ઉપર શાલ્મલી દ્વીપમાં દ્રોણાચલ પર્વત ઉપર 3 શિખરથી પ્રકટ થયા। પુલસ્ય ઋષિ તેમને કાશી લઈ જવા ઈચ્છતા હતા। તેઓ પોતાની હથેળીમાં યોગ બળથી શ્રી ગિરિરાજજીને ઊંચકીને કાશી જવા નીકળ્યા। શ્રી ગિરિરાજજી વ્રજમાં પધારતા પોતાનું બળ વધાર્યું। ઋષિએ નીચે પધરાવી દીધા, ત્યારથી અહીં બિરાજમાન છે। એમ કહેવાય છે કે શ્રી ગિરિરાજજીના બીજા ભાઈ કામદગીરી કાંતાનાથ પર્વત મધ્યપ્રદેશમાં આવેલા છે, જેથી ચિત્રકૂટના નામે પ્રસિદ્ધ છે। તેમનો સૌથી નાનો ભાઈ કાશીથી થોડેક દૂર ચરણાટ પ્રદેશમાં ચણાદ્રીના નામે પ્રસિદ્ધ છે, જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું હતું। શ્રી ભાગવતજીના દશમ સ્કંદમાં ભગવાને સ્વયં આજ્ઞા કરી કે હું પોતે ગોવર્ધન પર્વત છું। ભગવાન સ્વયં ગોવર્ધન પર્વતમાંથી વિશાળ રૂપે પ્રકટ થયા અને અન્નકૂટ આરોગ્યા। આવા શ્રી ગોવર્ધન ગિરિરાજ બ્રજમંડળના મુકુટમણિ અને સંરક્ષક છે, બ્રજવાસીઓના કુળદેવ છે। શ્રી ભાગવતજીના દશમ સ્કંદમાં વેણુ ગીતમાં શ્રી ગિરિરાજજીને હરિદાસવર્ય કહ્યા છે। શ્રી ભાગવતજીમાં નારદજી, યુધિષ્ઠિર અને ઉદ્ધવજીને હરિદાસ કહ્યા છે। સર્વ હરિદાસોમાં શ્રી ગિરિરાજજીને શ્રેષ્ઠ કહ્યા છે। શ્રી ગિરિરાજજી 2 સ્વરૂપે અનુભવ કરાવે છે, એક તો ભગવત સ્વરૂપે અને બીજું ભગવદીય સ્વરૂપે। ભગવત સ્વરૂપે શ્રી ગિરિરાજજી શ્રી યુગલ સ્વરૂપની લીલામાં તત્પર છે। તેમની ભીતર શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના લીલા વિહાર માટેના 6 ઋતુ અને 12 નિકુંજ બિરાજે છે। 16 કંદરાઓ છે, 11 મુખ્ય શિલાઓ છે અને 8 દ્વાર છે। ભક્તો શ્રી ગિરિરાજજીની યથાશક્તિ 5, 7, 9 કે 12, 16 અને 20 કોષની પરિક્રમા કરે છે। શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી
શ્રીનાથજીની સેવામાં પધારતા ત્યારે શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલા ગોવિંદકુંડમાં સ્નાન કરીને પર્વત ઉપર પધારતા શ્રી ગિરિરાજજીના ભગવત સ્વરૂપમાં ગોવિંદકુંડ અધરનું સ્વરૂપ છે. ગોવર્ધન શબ્દના બે અર્થ છે. પેલું ગો એટલે ગાયો, વર્ધન એટલે પોષણ, એટલે જે પોતાના જળ, ઘાસ વગેરેથી ગાયોનું પોષણ કરે છે તે. અને બીજું છે ગો એટલે ઇન્દ્રિયો, ભક્તોની ઇન્દ્રિયોને પ્રભુ પ્રત્યે દોરનાર અને તેનું પોષણ કરનાર એટલે ગોવર્ધન. સારસ્વત કલ્પમાં શ્રી ગિરિરાજજીની આજુબાજુના વન પ્રદેશમાં રહેનારી પુલિંદીઓ એટલે કે ભીલ સ્ત્રીઓ ઉપર શ્રી ગિરિરાજજીએ ઘણી કૃપા કરી હતી. તેમને શ્રી ઠાકોરજીની સેવા મેળવી આપી હતી. પુલિંદીઓ શ્રી ગિરિરાજજીના સંગથી મહાન ભગવદ ભક્તો બન્યા હતા. ઉત્થાપન ભોગની લીલા મેવાની સેવા પુલિંદીઓની સેવા છે. આવા શ્રી ગિરિરાજજીની તળેટીમાં શ્રી યુગલ સ્વરૂપ ભક્તોની સાથે સદા લીલા વિહાર કરે છે. આથી ભક્તો હંમેશા શ્રી ગિરિરાજજીની તળેટીમાં વાસ ઈચ્છે છે અને શ્રી ગિરિરાજજીની ઉપર સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના રાખે છે, જે નીચેના પદમાં છે. કોટી કુલ પર્વત શ્રી ગિરિરાજી પે વાર ડારે, વારો કોટી રત્ન કિએ, શ્યામ નિજ રૂપ દિએ, છહા રસ ભોગ લીએ, અન્કુટ લીલા પે, શીતલ નિકુંજ જલ, ફલ ફૂલ ભ્રમર ગુંજ, ત્રિવિધ વહે વાયુ, શ્યામ વ્રજ વધુ મિલાપે, ખટ ઋતુ વિલાસ, મહારાસ કંદરા में સદા, યુગલ વિહાર અષ્ટપ્રહર રસ ઝુલાપે. ગોવિંદકુંડ પાસે વિશાખા સખીની નિકુંજ છે. કુમનદાસજી લીલામાં વિશાખા સખી છે, તેથી અહીં શ્રી કુમનદાસજીનું દ્વાર પણ છે. આન્યોરની ગાયો ગોવિંદકુંડની આજુબાજુમાં વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. સંવત 1676માં ઓરછાના રાજા વીરસિંહે ગોવિંદકુંડનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કુંડના કિનારે શ્રી ગોવિંદદેવજી અને શ્રી બલદેવજીના પ્રાચીન મંદિરો છે. તે રાણી પદ્માવતીએ બંધાવ્યા હતા. અહીં ગૌડીય સંપ્રદાયનું શ્રીનાથજીનું મંદિર છે. તેમાં શ્રીનાથજીના જેવું સ્વરૂપ બિરાજે છે. હવે છે શ્રી મહાપ્રભુજીની બેઠક. ગોવિંદકુંડ ઉપર કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીની અને શ્રી ગિરિરાજજીની બેઠક છે. અહીં શ્રી મહાપ્રભુજી 3 દિવસ સુધી બિરાજ્યા હતા અને શ્રી ભાગવત પારાયણ કર્યું હતું. તેમના સેવક કૃષ્ણદાસ મેઘનને શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજીની કંદરાના અલૌકિક દર્શન કરાવ્યા હતા. કંદરાની નિકુંજો પાસેના વૃક્ષ પર બેઠેલો એક પોપટ સતત અષ્ટાક્ષરનું રટણ કરતો હતો. આવા દર્શન કરીને કૃષ્ણદાસીનું અભિમાન દૂર થયું કે પોતે સતત અષ્ટાક્ષર રટે છે. અહીં શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને શ્રી સ્વામિનીજીએ રચેલ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ સમજાવ્યો હતો. વિરહમાં શ્રી સ્વામિનીજીએ આ ગ્રંથમાં શ્રી ઠાકોરજીના 118 નામો ગાયા છે. તેનો જપ શ્રી સ્વામિનીજી હર હંમેશ કરે છે. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને પૂછ્યું કે આ ગ્રંથનું દાન હું કોને કરું? ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, જે તમારા સમાન હોય તેને દાન કરો. શ્રી સ્વામિનીજીએ પોતાના હસ્તાક્ષરથી આ ગ્રંથ અહીં શ્રી ગિરિરાજજીની શિલા ઉપર લખ્યો. શ્રી મહાપ્રભુજી તે શિલા પાસે પધાર્યા અને પોતે તે ગ્રંથનો વાંચીને પાઠ કર્યો. તે સમયે ત્યાં શ્રી કૃષ્ણ ચૈતન્ય અને કેશવ ભટ્ટ કાશ્મીરી પણ હતા. તેઓ આ ગ્રંથ વાંચી શક્યા નહીં. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપ્યો, કારણ કે પૂર્વે શ્રી જગન્નાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી કે આપના માર્ગનો કોઈક એક ગ્રંથ શ્રી કૃષ્ણ ચૈતન્યને આપજો. વળી શ્રી કૃષ્ણ ચૈતન્યને શ્રી સ્વામિનીજીના સ્વરૂપમાં અતિ સ્નેહ હતો. કેશવ ભટ્ટ કેવળ શાસ્ત્રના જ્ઞાતા હતા, તેમનો ભક્તિ માર્ગમાં અધિકાર ન હતો. હવે આવે છે ગોવિંદકુંડની રહસ્ય લીલા. એક સમયે શ્રી ઠાકોરજી વ્રજભક્તો સાથે અહીં પધાર્યા. વ્રજભક્તોની ઈચ્છાથી શ્રી ઠાકોરજીએ એકબીજાના હાથ ઝાલી વર્તુળાકારે કુંડમાં ઊભા રહી સમૂહમાં સ્નાન કર્યું. ત્યારે શ્રી ઠાકોરજીનો ડાબો હસ્ત શ્રી સ્વામિનીજીએ પકડ્યો હતો અને જમણો હસ્ત શ્રી ચંદ્રાવલીજીએ પકડ્યો હતો. સખીઓએ શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજીના બીજા હસ્ત પકડ્યા હતા. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની સન્મુખ વર્તુળમાં ઊભા હતા. સ્નાન કરતા જળમાં ડૂબકી મારતી વખતે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીનો હાથ છોડી દીધો, એટલે શ્રી સ્વામિનીજી એકલા રહી ગયા. આથી શ્રી સ્વામિનીજી ઉદાસ થયા. શ્રી ઠાકોરજીએ ઉદાસીનું કારણ પૂછ્યું તો શ્રી સ્વામિનીજીએ કહ્યું, ગોળાકાર મંડપમાં મારું વર્ચસ્વ રહ્યું નહીં.
આપની સન્મુખ શ્રી યમુનાજી આવ્યા, તેથી મેં સ્નાન કર્યું નહીં. આ સાંભળીને સર્વ વ્રજ ભક્તોના આગ્રહથી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને ફરીથી સ્નાન કરાવ્યું. આ વખતે સર્વ ભક્તોના હૃદયનો શુદ્ધ પ્રેમ રસ ગોવિંદ કુંડના જળમાં ભળી ગયો. દૂધ એ સ્નેહનું સ્વરૂપ છે, દૂધમાં સર્વ રસ રહ્યા છે, તેથી વ્રજ ભક્તોના સ્નેહ રસવાળું ગોવિંદ કુંડનું જળ દૂધમય બની ગયું. ભગવદીઓના અનુભવ જોઈએ તો શ્રી ગુસાઈજીના એક સેવક, એક કણબી વૈષ્ણવ ગોવર્ધનમાં રહેતા હતા. એક દિવસ તેમણે વૈષ્ણવો પાસેથી જાણ્યું કે ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. બીજા દિવસે શ્રી ગુસાઈજીએ કથામાં એ જ વાત કહી. જેનું ભાગ્ય હોય તેને આવા દર્શન થાય. તે ભોળા વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને આવા દર્શન થતા નથી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું ત્યાં જઈને દર્શન કર. તે વૈષ્ણવ ત્યાં ગયા, દૂધથી ભરેલા ગોવિંદ કુંડના દર્શન કર્યા. ગોવિંદ કુંડ પાસે શ્રી ગિરિરાજજીની એક ગુફામાં શ્રી મહાપ્રભુજીના સેવક અચ્યુતદાસ રહેતા હતા. તેમને માનસી સેવા સિદ્ધ થઈ હતી. તેઓ એકાંતવાસ કરતા. શ્રી ગુસાઈજી દરરોજ મધ્યાહન સંધ્યા કરવા ગોવિંદ કુંડ ઉપર પધારતા. ત્યારે અચ્યુતદાસને અચૂક મળતા. અચ્યુતદાસના નેત્રોમાં શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીના દર્શન થતા. શ્રીનાથજીના ભીતરિયા ભગવાન દાસ સાચોરા હતા. એક દિવસ તેમના હાથે સામગ્રી દાજી ગઈ. દાજેલી સામગ્રી શ્રીનાથજીને ભોગ ધરાઈ. આથી શ્રી ગુસાઈજી ભગવાન દાસ પર ઘણા અપ્રસન્ન થયા. અચ્યુતદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને ભગવાન દાસનો અપરાધ ક્ષમા કરાવ્યો. આની ઓરથી મોહના ભંગી નામનો શ્રીનાથજીનો એક ભક્ત પૂછડી તરફ જતો હતો. શ્રીનાથજી ગોવિંદ કુંડ ઉપર ખેલતા હતા. તે શ્રીનાથજીના દર્શન કરીને ઊભો રહ્યો. ત્યારે શ્રીનાથજી તેના ખભા ઉપર ચડી બેઠા. આ જોઈને ગોવિંદ સ્વામીએ કહ્યું, ભંગીને અડવાથી તમે છોવાઈ ગયા છો. તેમણે શ્રીનાથજીનો હસ્ત પકડી ગોવિંદ કુંડમાં ડૂબકી લગાવડાવી અને પોતે પણ ત્યાં સ્નાન કર્યું. આ શ્રીનાથજી ભીંજાયેલા વસ્ત્રે મંદિરમાં પધાર્યા. શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને પૂછ્યું, શું બ્રહ્મ છોવાય ખરી? તો ગોવિંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, બ્રહ્મ ન છોવાય, પણ શ્રી મહાપ્રભુજીની મેંઢ તો છોવાય ને. એક દિવસ શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડ ઉપર સંધ્યા વદન કરતા હતા. ત્યારે અકબર બાદશાહના એક શિકારી રૂપ મુરારીદાસ મારેલા શિકાર સાથે લોહીથી ખરડાયેલા વસ્ત્રોમાં ત્યાંથી પસાર થતા હતા. શ્રી ગુસાઈજીએ તેમના ઉપર કૃપા કરી તેમને હિંસા ન કરવાની આજ્ઞા કરી. તેમને સેવક કર્યા હતા. એક વખત શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડમાં સ્નાન કરી પર્વત ઉપર પધારતા હતા. ત્યારે એક પુત્રો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શની ઈચ્છાથી નજીક આવ્યો. સાથેના વ્રજવાસીઓ તેને લાકડીથી માર્યો, પણ તે ખસ્યો નહીં. શ્રી ગુસાઈજીએ તેને ચરણ સ્પર્શ કરાવ્યા. તેનો દેહ છૂટી ગયો. પૂર્વજન્મમાં તે કૂતરો શ્રીનાથજીના દ્વારપાળ રૂપાપોળિયા હતા. ગોવિંદ કુંડ ઉપર રસખાનજીએ વિરહ કર્યો. ત્યારે શ્રીનાથજીએ દર્શન આપેલા. ગોવિંદ કુંડની સામેથી શ્રી ગિરિરાજજીની ઉપર જતા શ્રીનાથજીની મુકુટ ટોપીના ચિહ્નોના દર્શન થાય છે. આગળ જતા સિંદૂરી શિલા છે, તેની ઉપર આંગળી ઘસતા આંગળી લાલ થાય છે. અહીંથી શ્રી ગિરિરાજજી ઉપર જઈને જતીપુરા જવાનો માર્ગ છે. તે ગોવિંદ ઘાટી અથવા તો ચરણ ઘાટી તરીકે ઓળખાય છે. હવે આપણો મુકામ પહોંચે છે પૂછરી. ગોવિંદ કુંડથી આગળ જતા પૂછરી આવે છે. પૂછરી જવાના માર્ગમાં શ્રી ગિરિરાજજીની તળેટીમાં સુંદર કુંજની કુંજો છે. એ ભાગમાં શ્રી ગિરિરાજજીની જુદી જુદી કંદરાઓ હોવાનું પણ કહેવાય છે. વર્ષા ઋતુમાં શ્રી ઠાકોરજી આ કંદરામાં બિરાજી ગાયોને જોયા કરતા. કંદરાની ભીતર આવેલી કુંજની કુંજોમાં રાત્રે શ્રી સ્વામિનીજી સાથે પોઢતા. એક વખત ચતુર્ભુજદાસજી શ્રીનાથજીની માળા માટે ફૂલો વીણવા આ બાજુ આવેલા. ત્યારે તેમણે વહેલી સવારે શ્રી યુગલ સ્વરૂપને શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધારતા જોયેલા. એ લીલાનું વર્ણન તેમણે નીચેના પદમાં કર્યું છે. એટલે આ પદમાં કર્યું છે: ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિયપા પ્યારી ઉઠી ચલે ભોર સુરત રસ ભીને નંદ નંદન વૃષભાન દુલારી ઈત વિગલિત કચમાલ મરગજી અટપટે ભૂષણ રગમગી સારી ઉતહી અધર મસી પાગ રહી ધસી દુહદિશ છબી લાગત અતિ પ્યારી ઘુમત આવત રતિરન જીતે કરીની સંગ ગજ વરગીરી ધારી ચતુર્ભુજદાસ નિરખી દંપતિ સુખ તન મન ધન કીનો બલિહારી. એમ કહેવાય છે કે શ્રી ગુસાઈજી પણ અહીંથી જ શ્રી ગિરિરાજજીની કંદરામાં ગોવિંદ સ્વામીને સાથે લઈ સદેહ નિત્ય લીલામાં પધાર્યા હતા.
ત્યાં શ્રી ગિરિરાજજીની શિલામાં બુંદ એટલે કે જળનું ટીપું તેના ચિહ્ન છે. ત્યારબાદ આવે છે અપ્સરા કુંડ. ત્યાંથી આગળ જતા નવલકુંડ અને નવલ બિહારીજીના દર્શન આવે છે. નવલકુંડની પાસે જ અપ્સરા કુંડ છે. નવલકુંડની પાસે જ અપ્સરા કુંડ છે અને અપ્સરા બિહારીજીના દર્શન છે. ઇન્દ્રે શ્રી ઠાકોરજીનો ગોવિંદ અભિષેક કર્યો ત્યારે સ્વર્ગમાંથી આવેલી અપ્સરાઓએ અહીં નૃત્ય કર્યું હતું. તેથી આ કુંડનું નામ અપ્સરા કુંડ પડ્યું. આયે અપ્સરા કુંડ પે સખન સહિત હરિરાય. આયે અપ્સરા કુંડ પે સખન સહિત હરિરાય. ગોપી ન કૌ ગાયન સુન્યો મન મેં અતિ સુખ પાય. નવલકુંડની એક બાજુ શ્રી ગિરિરાજજીમાં રામદાસની ગુફાનું સ્થાન છે. બીજી બાજુ તમાલ વૃક્ષ નીચે છીત સ્વામીજીનું સ્થાન છે. વ્રજમાં છીત સ્વામી અહીં રહેતા હતા. તે તેમની લીલાનો દ્વાર છે. પૂંછડી પાસે પૂંછડીના લોઠાનું નાનકડું મંદિર છે. શ્રી ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો ત્યારે એક બળવાન ગોપ, જેને વ્રજ ભાષામાં લોઠા કહેવાય છે, તે પર્વતના આ છેડે બેઠેલો. તે ઉઠતો ન હતો. શ્રી કૃષ્ણે તેના બળની પ્રશંસા કરી વચન આપ્યું કે તે સ્થાનમાં તેની પૂજા થશે. પછી તે ઉઠેલો. અહીં તેનું દેવ મંદિર છે. તેને આ ક્ષેત્રના ક્ષેત્રદેવ પણ કહે છે. ભગવાને તેને પોતાનો પરમ મિત્ર કહ્યો, એટલે તે ભગવાનને પોતાના નાના ભાઈ જેવો ગણતા હતો. પૂંછડીના લોઠા માટે વ્રજમાં એક લોકકાવ્ય પ્રસિદ્ધ છે, જે આ પ્રમાણે છે: ધન તો હી યે પૂંછડી કે લોઠે, અન્ન ખાઈ ના પાણી પીને, તું તો વૈસે હી पर्यो है સિલોઠા. રાસમાંથી જ્યારે શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા ત્યારે તેમને શોધવા નીકળેલા ગોપીજનો અહીં સુધી આવ્યા હતા. તેમને શ્રી ઠાકોરજીને શોધવા આગળ જવું હતું, પરંતુ અહીં તેમણે લોઠાજીને બેઠેલા જોયા. ગોપીજનો લોઠાજીને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણના મોટા ભાઈ જેવા સમજ્યા. જેઠની માન મર્યાદા સાચવવાનો રિવાજ હતો, એટલે સૌએ ઘૂંઘટ તાણ્યા. કોઈ તેમને ઓળંગીને આગળ જવાની હિંમત કરી શક્યું નહીં. સૌ એકબીજાના કાનમાં કહેવા લાગ્યા, પૂછરી પૂછરી, અર્થાત તું લોઠાજીને પૂછ કે તમારા મિત્રને તમે જોયા છે. સૌ બીજાને કહે છે, પણ પોતે પૂછવાની પ્રિય વૈષ્ણવજનો, ઘણા વૈષ્ણવો એનો ઉચ્ચાર પૂંછરી કરે છે અને એમ કહે છે કે શ્રી ગિરિરાજજી ગાયનું સ્વરૂપ છે, એટલે તેમનું મસ્તક માનસી ગંગામાં છે, મુખ જતીપુરામાં સુંદરશીલા ઉપર છે અને પૂંછડી અહીં છે. એક વખત શ્રીનાથજીની ખોવાયેલી ભેંસને શોધવા ગોપીનાથદાસ ગ્વાલ અને બીજા 4-5 ગ્વાલ આ બાજુ આવ્યા હતા. ત્યાં તેમને ભેંસ મળી અને શ્રીનાથજીને ખેલતા પણ જોયા. એક વૈષ્ણવના પૈસાથી અહીં નજીકમાં આવેલા હિંસન વૃક્ષ પાસે કૂવો ખોદાવા માંડેલો. તેનું નિરીક્ષણ કરતા કૃષ્ણદાસ અધિકારી તેમાં પડીને કૂવાના કાંઠે પીપરના ઝાડ ઉપર પ્રેત બનીને રહેલા. કૃષ્ણદાસે ગોપીનાથદાસ ગાલને બોલાવીને કહ્યું, તમે ગુસાઈજીને મારા વતી વિનંતી કરો. મેં તેમનો મહા અપરાધ કર્યો છે, તેથી મારી આ સ્થિતિ થઈ છે. શ્રીનાથજી મને દર્શન આપે છે, પણ મારો ઉદ્ધાર નથી કરતા. વળી અહીં નજીકમાં આંબાના ઝાડ નીચે જમીનમાં એક માટીના ઘડામાં 100 સોના મહોરો દાટી છે. તે કાઢી તેમાંથી અધૂરો કૂવો પૂરો કરાવે તો હું કૂવા માટે પૈસા આપનાર વૈષ્ણવના દેવામાંથી મુક્ત થાઉં. શ્રી ગુસાઈજી પરમ દયાળુ હોવાથી તેમણે તે પ્રમાણે કર્યું અને કૃષ્ણદાસ નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. હવે ત્યારબાદ આવે છે સુરભીકુંડ. પૂંછડીના લોઠાથી જતીપુરાની દિશામાં જતા સુરભીકુંડ જવાય છે. ઇન્દ્રની સાથે સ્વર્ગમાંથી આવેલી સુરભી ગાયના નામ પરથી આ કુંડનું નામ સુરભીકુંડ પડ્યું છે. અહીં પરમાનંદાસજીનું દ્વાર છે. સુરભીકુંડની સામે શ્રી ગિરિરાજજી ઉપર ડુંકા દાઉજીના દર્શન છે. શ્રી દાઉજી અહીં બિરાજતા ત્યારે તેઓ નીચી ડોક કરીને પર્વતમાં સંતાઈ ગયા હતા. સંતાઈને શ્રી ઠાકોરજીની લીલાના દર્શન કરતા હતા, તેથી તેમનું નામ ઢોકા દાઉજી પડ્યું છે. આ મંદિરથી આગળ શ્રી ગિરિરાજજીની 14 કંદરાઓ છે. તેમાં ગોચારણ વખતે બપોરે અથવા વર્ષા ઋતુમાં શ્રી ઠાકોરજી સખાઓ સાથે બિરાજતા અને ખેલતા હતા.
સુરભીકુંડની બાજુમાં શ્રી બાલકૃષ્ણલાલજીનું અતિ પ્રાચીન મંદિર જીર્ણ હાલતમાં છે. સુરભીકુંડની સામે શ્રી ગિરાજીની તળેટીમાં પરિક્રમા વખતે 56 ભોગનો મનોરથ થાય છે. શ્રી મહાપ્રભુજીના સેવક પરમાનંદાસજી અહીં પર્ણકુટી બાંધીને રહેતા હતા. એક દિવસ ઘણા વૈષ્ણવો તેમને મળવા આવ્યા. ત્યારે તેઓ આનંદ વિભોર થયા. તેમની ભારે આગતા સ્વાગતા કરી અને કહ્યું, આજે મારા શ્રી નંદનંદનના પ્રિય ભગવદીઓ પધાર્યા છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. અહીં કહ્યું કે આજે મારા શ્રી નંદનંદનના પ્રિય ભગવદીઓ પધાર્યા છે, જેમના હૃદયમાં શ્રી ઠાકોરજી સદા બિરાજમાન છે. આવા ભગવદીઓના ઓવારણા લઈ ન્યોછાવર કરવા મારી પાસે બીજું કંઈ નથી. તેથી તેમણે આ પદ ગાઈને ભગવદીઓના ઓવારણા લીધા. આએ મેરે નંદ નંદન કે પ્યારે, આए मेरे नंद नंदन के प्यारे. अरे श्रीनाथजी, माला तिलक मनोहर बानो, त्रिभुवन के उजियारे. आए मेरे नंद नंदन के प्यारे, प्रेम सहित बसत उर मोहन, निकहुट रतन टारे. हृदय कमल के मध्य विराजत, श्री व्रजराज दुलारे. आए मेरे नंद नंदन के प्यारे, कह जानो कहा पुण्य प्रगट भयो, मेरे घर जु पधारे. परमानंद करी न्योछावरी, वारी वारी हो वारे. आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. ત્યારબાદ આપણો મુકામ ગોવિંદ સ્વામીની કદમખંડીએ પહોંચે છે. સુરભીકુંડની નજીકમાં ગોવિંદ સ્વામીની કદમખંડી છે. તે શ્રી ઠાકોરજીની હિંડોળા ઝૂલવાનું સ્થળ છે. ગોવિંદ સ્વામી અહીં પર્ણકુટી બાંધીને રહેતા હતા. તે તેમનો લીલા દ્વાર છે. અહીં શ્રીનાથજી ગોવિંદ સ્વામી સાથે ખેલતા. આ કદમખંડીમાં ખંભાતના રામદાસને સાથે લઈ જઈને શ્રીનાથજીએ રાસલીલા કરી હતી. ઇન્દ્રવૃષ્ટિનું સંકટ ટળ્યા પછી સર્વ વ્રજવાસીઓએ અહીં શ્રી ઠાકોરજીનું પૂજન કરેલું. ગોવિંદ સ્વામીની કદમખંડીમાં ગોવિંદદાસની સમાધિની ગુફા છે, પણ તેમાં કોઈથી જઈ શકાતું નથી. ત્યાં ગોવિંદ બિહારજીનું મંદિર પણ છે. કદમના સઘન વૃક્ષોથી બહુ સુંદર સ્થળ છે. રાસ ચોતરો છે અને ગોવિંદ સ્વામીની બેઠક પણ છે. ત્યારબાદ છે સુરભીકુંડની રહસ્ય લીલા. શ્રી નંદરાયજી વગેરે વ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીને અન્નકૂટ ધરવા અહીં આવ્યા. ત્યારે તેમનો મુકામ અપ્સરાકુંડ ઉપર હતો. શ્રી વૃષભાજીનો મુકામ સુરભીકુંડ ઉપર હતો. રૂપ 14ની રાત્રે બધા વ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવા નીકળ્યા. શ્રી કૃષ્ણ નાની ઉંમરના હોવાથી તેમનાથી ચલાશે નહીં તેમ માની શ્રી યશોદાજીએ તેમને મુકામ ઉપર રાખ્યા. તેમની સંભાળ માટે મધુમંગલ સખાને રાખ્યા. એ જ પ્રમાણે વૃષભાજી પણ રાધાજી થી ચલાશે નહીં તેમ માની લલિતા સખીની સાથે તેમને મુકામ પર રાખી પરિક્રમા કરવા ગયા. શ્રી ઠાકોરજીના મિલન માટે શ્રી રાધાજી વિરહતાપ કરી રહ્યા હતા. ત્યારે શ્રી ઠાકોરજી મધુમંગલને નિદ્રાવશ કરી સુરભીકુંડ પધાર્યા. ત્યાં બંને ચોપાટ ખેલવા બિરાજ્યા. ચોપાટની રમત શરૂ થઈ. શ્રી ઠાકોરજી ચોપાટના ખેલમાં એક પછી એક પોતાના બધા આભૂષણ અને વસ્ત્રો હારતા ગયા. છેવટે શ્રી અંગ ઉપર એક લંગોટ બાકી રહ્યો અને વેણુ રહી. શ્રી ઠાકોરજીએ દાવમાં વેણુ મૂકવાની ચોખ્ખી ના પાડી. શ્રી ઠાકોરજીએ અપ્સરા કુંડ જવા પહેરવાનું વસ્ત્ર માંગ્યું. શ્રી સ્વામિનીજીએ એમની નીલાંબર સાડી આપી. તે પહેરીને શ્રી ઠાકોરજી ગિરિકંદરા વાટે પધાર્યા. ત્યાં અનેક વ્રજભક્તોએ તેમની સેવા કરી. બીજી બાજુ શ્રી રાધાજીએ લલિતાજી સાથે શ્રી ઠાકોરજીના વસ્ત્ર શૃંગારની પોટલી અપ્સરા કુંડ મોકલી. લલિતાજી ત્યાં ગયા ત્યારે મધુમંગલ ઊંઘતો હતો, પણ
શ્રી ઠાકોરજી ત્યાં નહોતા. તેઓ શ્રી ઠાકોરજીને શોધવા નીકળ્યા. બીજી બાજુ સવાર થતા શ્રી ઠાકોરજી અપ્સરા કુંડ ઉપર સ્નાન કરવા પધાર્યા. એટલામાં પરિક્રમા કરી યશોદાજી મુકામે આવ્યા. લાલાને ન જોતા શોધવા નીકળ્યા. અપ્સરા કુંડે શ્રી કૃષ્ણને સ્નાન કરતા જોયા. યશોદાજીએ પૂછ્યું, તમારા વસ્ત્ર શૃંગાર ક્યાં છે? તો શ્રી ઠાકોરજી કહે, આ લલિતા પાસે છે. લલિતાજીએ યશોદાજીને વસ્ત્ર શૃંગારની પોટલી આપી. સ્નાન કર્યા પછી યશોદાજીની આજ્ઞાથી લલિતાજીએ ઠાકોરજીને વસ્ત્ર શૃંગાર ધરાવ્યા. સુરભી કુંડ ઉપર વૃષભાનજીનો મુકામ હતો. વૃષભાનજીએ નંદરાયજી વગેરે વેવાઈ પક્ષના વ્રજવાસીઓને અહીં 56 ભોગનું મહાભોજન કરાવ્યું હતું. તેથી આજે પણ 56 ભોગનો મનોરથ અહીં થાય છે. સુરભી કુંડથી આગળ જતા હરજી કુંડ આવે છે. હરજી ગ્વાલના નામ પરથી આ કુંડનું નામ હરજી કુંડ પડ્યું છે. હરજી ગ્વાલ પૂર્વ જન્મમાં વિષ્ણુ સ્વામીના શિષ્ય હતા. તેમણે 700 વર્ષ સુધી શ્રી ભાગવતજીનો પાઠ કર્યો હતો. તેના ફળરૂપે તેમનો વ્રજમાં જન્મ થયો. તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા. શ્રીનાથજીની ગાયો ચરાવવાની સેવા કરતા ગાયોને જળ પીવા તેમણે આ કુંડ બનાવેલો. હરજી કુંડથી મુખારવિંદ તરફ આગળ વધતા લીલાસ્ત ગોસ્વામી બાળકોના નાના મોટા તુલસી ક્યારાઓ છે. જે ગોસ્વામી બાળકનો વંશ ચાલ્યો ન હોય તેમની સમાધિ ઘુમ્મટવાળી હોય છે. અહીં લીલામાં પધારેલા ગોસ્વામી બાળકોના અસ્થિ દાટવામાં આવે છે અને ત્યાં તેમનો તુલસી ક્યારો બનાવવામાં આવે છે. આ તેમના લીલાના પ્રવેશ દ્વાર કહેવાય છે. યાત્રાનો મુકામ મોટે ભાગે સુરભી કુંડ ઉપર પડે છે. હવે ત્યારબાદ આવે છે જતીપુરા. જતીપુરા મુકામ આપણે કાલે થશે. આજ રાત્રે આ લીલાઓનું ચિંતન કરીએ. આવતીકાલે આપણે જતીપુરા જશું, જ્યાં શ્રીનાથજીનું મંદિર છે. મંદિરમાં મહાપ્રભુજીના બેઠકજી છે. સુંદર શિલાનું ચરિત્ર જોઈશું. સુંદર શિલામાં પણ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. તુલસી ક્યારો શ્રી ગુસાઈજીનો, દંડવતી શિલા શ્રી મહાપ્રભુજીનો તુલસી ક્યારો, બીજી બેઠકજીઓ, આ બધાનું ભાવ દર્શન આપણે આવતા પાઠમાં કરીશું. અને વાલા વૈષ્ણવો, અહીં આપણે ચંદ્ર સરોવરની મેં આપને કહ્યું હતું કે છેલ્લે લઈશ, પરંતુ અત્યારે બહુ મોડું થઈ ગયું છે મારે પણ રસોઈને, એટલે આપણે તે અલગથી લઈશું અને જેના કારણે બધાને મળે. અને અહીં પણ શ્રી સ્વામિનીજીએ શ્યામસુંદરનો વિરહ કર્યો, તેમાં જે સ્તોત્ર રચ્યું, અને શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રીનાથજીનો જે વિરહ કર્યો છે તેનું સ્તોત્ર. એટલે આ બંને આપણે સાથે લેવાનો પ્રયાસ કરીશું. કરે કરાવે શ્રીનાથજી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.